થઈ રહેલા ચેકડેમને લઈને હાલ એક મોટો વિવાદ સામે આવ્યો છે, જેમાં સ્થાનિકો અને તંત્ર વચ્ચે પરસ્પર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। પાનમ સિંચાઈ વિભાગ દ્વારા અંદાજિત 62 લાખના ખર્ચે આ નવો ચેકડેમ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ તેની બિલકુલ નજીક જ અન્ય એક ચેકડેમ આવેલો હોવાથી સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતકર્તાની મુખ્ય આશંકા એ છે કે જો આ નવા ચેકડેમની ઊંચાઈ વધારવામાં આવશે તો ચોમાસા દરમિયાન કોતરના પાણી ઉભરાઈને સીધા ગામમાં ઘૂસી જશે, જેનાથી ભારે નુકસાન થઈ શકે છે। આ ગંભીર રજૂઆતો અને વિરોધના પગલે તંત્ર દ્વારા હાલ પૂરતી ચેકડેમની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે। જો કે આ સમગ્ર મામલે પાનમ સિંચાઈ વિભાગના અધિકારીઓ મીડિયા અને કેમેરા સામે કંઈ પણ બોલવાનું સ્પષ્ટપણે ટાળી રહ્યા છે, જેણે આ વિવાદને વધુ હવા આપી છે। મારી રજૂઆત એ હતી કે મને જાણવા મળ્યું હતું કે આ જગ્યા પર ચેકડેમ બને છે, તો હું ત્યાં સ્થળ પર ગયો હતો। મેં જોયું તો ઓલરેડી એક ચેકડેમ હતો, ત્યાં પાણી બી ભરેલું જ હતું, ત્યાં ડેમને કોઈ જ પ્રોબ્લેમ થયેલો નહોતો અને એ જ જગ્યા પર 63 લાખ રૂપિયાનો બીજો ચેકડેમ બનાવવામાં આવી રહ્યો હતો અને કામ ચાલુ હતું। તો મેં અરજી કરી હતી કલેક્ટર સાહેબને અને પાનમ સિંચાઈની અંદર કે જે જગ્યા પર જે ડેમ બનાવવાની જરૂર છે ત્યાં બનાવો, યોગ્ય જગ્યા પર, તો સરકારની ખોટા પૈસા વપરાય નહીં અને એ સારી જગ્યા પર કામ લાગે। અંદર પાણી પૂરની સમસ્યાઓ વધે અને જો એ ચેકડેમ જો જૂના ચેકડેમથી 1 ફૂટ જો ચેકડેમ ઊંચો કરવામાં આવે તો એનાથી ફાયદો કંઈ થવાનો નથી। એટલે આ તો સીધે એવું સાબિત થાય છે કે 63 લાખના નાણાં એ જે પાણી છે એ પાણીમાં જ જવાના છે। એટલે અમારી નમ્ર અરજ છે કે સરકારશ્રીના નાણાંનો આ રીતે વ્યય ના થાય અને આ જ નાણાં જો સારી જગ્યાએ વપરાય તો કદાચ સારા કામ થઈ શકે। બીજી તરફ ગામના સરપંચ સહિત અન્ય કેટલાક ખેડૂતો આ નવા ચેકડેમના સમર્થનમાં મજબૂત દલીલો કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે વર્ષ 2018માં જ હયાત જૂનો ચેકડેમ ક્ષતિગ્રસ્ત હોવાનો સત્તાવાર રિપોર્ટ આવ્યો હતો, જેના આધારે જ તંત્ર દ્વારા અહીં નવો ચેકડેમ બનાવવાનો યોગ્ય નિર્ણય લેવાયો છે। જો આ નવો ચેકડેમ તૈયાર થશે તો વિસ્તારના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ચોક્કસપણે સિંચાઈ સુવિધામાં મોટો વધારો થતાં ખેડૂતોને લાંબા ગાળે મોટો ફાયદો પણ થશે। હાલમાં જ્યારે કામગીરી અટકી પડી છે ત્યારે સરકારી તંત્ર ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને આગળ વધશે કે પછી રજૂઆતકર્તાની ગામ ડૂબવાની ભીતિને સ્વીકારશે તે જોવું રહ્યું। આ કથિત વિવાદ વચ્ચે નવો ચેકડેમ આખરે આકાર લેશે કે યોજના પડતી મુકાશે તેના અંતિમ નિર્ણય પર જ હવે સમગ્ર પંથકની મીટ મંડાયેલી છે। ડેમ છે જે લીકેજમાં છે, એ ડેમમાં પાણી રહેતું ને નવો ડેમ બને છે એમાં 200 ખેડૂતને લાભ મળે એવો છે, લોકો એની પર વિરોધ કરે છે। કઈ નહીં બનાવવા દેવો એમ પૈસા ખાવા માટે અરજીઓ ખોટી કર્યા કરે। આ જ્યારે જે કરવાનું હતું તો કોઈ કશું કરતા નહીં, આ ખેડૂતોને લાભ મળે છે ત્યારે લોકો કરવા નહીં દેતા। નો ચેકડેમ તો લીકેજમાં છે, પાણી રહેતું જ નહીં, બરાબર આવે ત્યારે જ રહેશે, પછી બંધ થાય એટલે નીકળી જાય છે। એટલે નવો ચેકડેમ બને તો આજુબાજુ વાળા ખેડૂતોને ફાયદો છે। 200 થી 250 300 વીઘા બાજરી થાય એવી છે। અત્યારે બાજરી થાય પણ છેલ્લા પાણી માટે બાજરી હુકાય છે, કારણ કે પાણી ચેકડેમમાં રહેતું નહીં। હવે આજુબાજુ કુવા રિચાર્જ થાય અને કુવા અત્યારે આજુબાજુના કુવા છે પણ અડધો કલાકથી કલાક જ પાણી કુવામાં ચાલે એવું છે। હવે આ ચેકડેમ બને તો પાણીના સ્તર ઊંચા આવે અને બધા ખેડૂતોને ફાયદો થાય એવો છે આજુબાજુ એમ। અમને જે માહિતી બતાવી કે અમે ભાઈ આ 2 મીટર 1.5 મીટરની વાત લોકો કરે છે, ખોટી ભાવ ફેલાવે છે, પણ જૂના ડેમ કરતી એની હાઈટ જ રહેશે, કદાચ ફૂટ, અડધો ફૂટ કે 1.5 ફૂટ ઊંચો જાય, બાકી વધારે ના જાય। આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ત્રંબુવાડ ગામ નજીક આવેલી પાણીની કેનાલનું હાલમાં સમારકામ અને સફાઈનું કામ ચાલી રહ્યું છે। જો કે કેનાલ ઉપર આવેલું નાળું અને તેના પરનો માર્ગ જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। આ માર્ગ પરથી 10 જેટલા ગામોનો દૈનિક વાહન વ્યવહાર પસાર થાય છે। 15 થી 15 ગામોના જોડતો રોડ રસ્તાનો નાળું છે અને નાળું હાલ જર્જરિત છે, મોટા પોપડા બધા ઉખડી ગયા છે। મેં જોયું અંદર અંદર તો આ નહેરનું કામ ચાલે છે, તો સાથે સાથે પણ અમારું આ નાળું થઈ જાય। મારી હવે આ નહેરના તંત્રથી વહીવટને મારી આ વિનંતી છે। પછી શું છે કે ગંભીર પુલ હાલ થયું એવી હાલત થાય, ગમે ત્યારે આ નાળું તૂટી જાય અને મોટી જાનહાનિ થાય એવું અમને એવું દેખાઈ રહ્યું છે। વર્ષો જૂનું નાળું અને સમારકામ ચાલી રહ્યું છે નહેરનું, અને 10-12 ગામોનો આવર જવર ચાલુ છે। તો ફરી કે આ નાળું સળિયા દેખાય છે, તૂટવાની સંભાવના છે અને ક્યારે તૂટે એની કોઈ ગેરંટી નહીં, અને અત્યારે નહેરનું કામ સમારકામ ચાલુ છે।
તો આ નાળું નવું બંધાય એ અમારી અપેક્ષા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નાળાના નીચેના ભાગમાંથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે અને લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે. ભવિષ્યમાં કોઈ અકસ્માત કે જાનહાનિ ન સર્જાય તે માટે કેનાલના સમારકામ સાથે જ નવું નાળું અને માર્ગ બનાવવાની ગ્રામજનોએ વહીવટી તંત્ર સમક્ષ માંગણી કરી છે. જો કે અધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને ઉકેલ લાવવાની પણ વાત કરી છે. એ નારું સોજીદ્રા ત્રંબોર રોડને ક્રોસ કરે છે. ખંભાત શાખા જે ખરી એમાંથી ક્રોસ થાય છે અને અમારા ધ્યાનમાં જે દિવસે આવ્યું ત્યારથી આપણે એના સીડીઓમાં ડિઝાઇન કરવા માટે પ્રૂફ ચેકિંગ માટે મોકલ્યું છે. સરકારશ્રીમાંથી વહીવટી મંજૂરી મેળવી લીધેલી છે. આગામી સમયમાં તાંત્રિક મંજૂરી મળેથી કામગીરી હાથ ધરવાનું આયોજન કરેલું છે. આણંદ જિલ્લાના સોજીત્રા તંબોવાડ ખાતે કેનાલ ઉપર જે આ નાળું આવેલું છે તો ત્યાંના ગામ લોકોની એવી રજૂઆત છે કે અહીંયાથી ઘણા બધા ગામોનો ટ્રાન્સપોર્ટેશન થતું હોય અને નાળું જર્જરિત હોય, નવું નાળું બનાવવાની માગણી એ લોકોની છે. જે બાબતે અમે સંબંધિત વિભાગને અમારી કક્ષાએથી જાણ કરીશું અને ગામ લોકોની માગણી સંતોષાય એ મુજબ જે તે સંલગ્ન ડિપાર્ટમેન્ટને જાણ કરીશું. રાજ્યસભાની 4 બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ. ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ. 8 જૂન સુધી ઉમેદવારી પત્રો ભરવાની મુદત છે. ભાજપ પાસે 162 ધારાસભ્યોનું પ્રચંડ સંખ્યાબળ છે તો કોંગ્રેસ પાસે પૂરતું મતબળ નહીં હોવાથી હરીફાઈની શક્યતા ઓછી છે. 4 બેઠકો બિનહરીફ થવાના સ્પષ્ટ સંકેતો છે. હવે ભાજપના ઉમેદવારોના નામો પર રાજકીય વર્તુળોની નજર રહેશે. તો ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ. 4 બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ. ભાજપ પાસે 162 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. 4 બેઠકો બિનહરીફ થાય તેવા સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે.